ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. છેલ્લા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 પૂરું કરેલું હતું. આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 15. ચેપ્ટરનું નામ છે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇન પ્લાન્ટ્સ. સૌથી પહેલાં અહીંયા બે શબ્દોની આપણે ચર્ચા કરશું. પહેલા નંબર ઉપર છે વૃદ્ધિ અને બીજા નંબર ઉપર છે વિકાસ. તો વૃદ્ધિ વિશે સૌથી પહેલાં આપણે વાત કરીએ કે વૃદ્ધિ એટલે ગ્રોથ શું છે. તો સામાન્ય રીતે વનસ્પતિઓ માટે જ્યારે આપણે વૃદ્ધિની વાત કરીએ છીએ કે કોઈ પણ અન્ય સજીવ માટે વૃદ્ધિની વાત કરીએ છીએ તો કોષોની સંખ્યામાં થતો વધારો એ વૃદ્ધિ તરીકે ઓળખાય છે. કોષોની સંખ્યામાં થતો વધારો. બીજા શબ્દોમાં ઘણી વખત કોષોની સંખ્યા જે છે આપણે જાણીએ છીએ મુજબ કોષ વિભાજન દ્વારા વધે છે. એટલે કે કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય છે, સેલ ડિવિઝન. વાત હવે આપણે વનસ્પતિઓ માટે કરીએ છીએ તો વનસ્પતિઓમાં વૃદ્ધિની ક્રિયા જે છે એ જીવન પર્યત હોય છે. જીવન પર્યત એટલે આજીવન વૃદ્ધિની ક્રિયા જે છે એ થતી હોય છે. આપણે ચેપ્ટર નંબર 6ની અંદર પણ જોયું હતું. બે પ્રકારની વૃદ્ધિ જે છે વનસ્પતિઓ દર્શાવતા હતા, પ્રાથમિક અને દ્વિતીય. પ્રાથમિક વૃદ્ધિ જે છે લંબાઈને અનુસરીને હતી, દ્વિતીય વૃદ્ધિ જે છે જાડાઈ અથવા તો ઘેરાવ જે છે એને અનુલક્ષીને હતી. વનસ્પતિઓ જે છે આજીવન વૃદ્ધિ દર્શાવે છે. વૃદ્ધિની પ્રક્રિયા ચયાપચય સાથે સંલગ્ન છે, જે આપણે 11મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે. વૃદ્ધિની પ્રક્રિયા ચયાપચયની પ્રક્રિયા સાથે સંલગ્ન છે. ચયાપચય જનરલી ચયાપચય જે છે ને એ બે પ્રક્રિયાઓનો સમન્વય છે. એટલે કે ચયાપચય ઇઝ ઇક્વલ ટુ ચય પ્લસ અપચય. જે મુજબ આપણે જાણીએ છીએ કે ચય પ્રક્રિયાઓ જે છે એ સર્જનાત્મક છે અને અપચયની પ્રક્રિયા જે છે એ વિઘટનાત્મક છે. તો એવા સંદર્ભે આપણે એમ કહી શકાય કે વૃદ્ધિ ક્યારે સર્જાય તો વૃદ્ધિ થવા માટે ચય પ્રક્રિયાઓનું પ્રમાણ અપચયની પ્રક્રિયાઓ કરતાં વધારે હોવું જોઈએ. જ્યારે ચય પ્રક્રિયાનું પ્રમાણ અપચયની પ્રક્રિયા કરતાં વધારે હોય એ સમયે વૃદ્ધિની ક્રિયા જે છે એ સર્જાવાની સંભાવના વધે છે. બીજું કે વનસ્પતિ જે છે એના માટે વનસ્પતિઓ વૃદ્ધિ માટે વર્ધનશીલ પેશી ઉપર આધાર રાખે છે. એટલે વનસ્પતિમાં આવેલ વર્ધનશીલ પેશીઓ વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલ છે. એટલે વૃદ્ધિની ક્રિયા માટે જવાબદાર પેશી વનસ્પતિઓમાં વર્ધનશીલ પેશી છે. આમ જનરલી જોવા જાઉં તો વૃદ્ધિ અને વિકાસ બે અલગ નથી, આમ થોડા ઘણા એકબીજા સાથે મેચ થાય છે. વૃદ્ધિની અંદર માત્ર આપણે કોષ વિભાજનની વાત કરીએ છીએ અને વિકાસની અંદર કોષ વિભાજન સિવાય પણ એક પ્રક્રિયા આવશે જેનું નામ છે વિભેદન. જે આપણે જાણીએ છીએ કોષોનો સમૂહ ભેગો થાય, પેશીઓ બને તો એને વિભેદન કહેવાય. બરાબર. એટલે વિકાસ અને વૃદ્ધિ બે અલગ નથી. બરાબર. મારે વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. આ તો હું મારી વાત કરું છું. તો હવે આગળ વાત કરીએ. વનસ્પતિની અંદર બીજાંકુરણની પ્રક્રિયા બીજાંકુરણ એ વનસ્પતિ વૃદ્ધિનું પ્રથમ ચરણ છે, ફર્સ્ટ સ્ટેપ. બીજાંકુરણ, બીજનું અંકુરણ, ફણગો ફૂટવો. બીજાંકુરણ બીજનું અંકુરણ. એટલે આ શું કહેવા માગે છે? તમારી પાસે કોઈ બીજ છે
તમે એને જમીનની અંદર દાટો છો. ફોર એક્ઝામ્પલ કે આ બીજ છે. બીજની અંદરની બાજુ બીજ કેન્દ્ર નામની એક રચના આવેલી હોય, બીજ છિદ્ર કહેવાય. ફરતેની બાજુના જે બીજા વરણ છે એ પાણીના અણુઓ જે છે એ અંદરની બાજુ શોષવાની ક્રિયા કરશે, એટલે પાણીના અણુઓ થાય અંદર દાખલ. આ પાણીના અણુઓ દાખલ થવાથી આ વનસ્પતિમાંથી ભ્રૂણમૂળ નામની રચના સર્જાય અને એમાંથી આ મૂળ મળે. મૂળ કે જેનું સર્જન ભ્રૂણમૂળ નામની વાનસ્પતિક રચનામાંથી થાય છે, આ પ્રક્રિયાને બીજાંકુરણ કહેવાય. બીજા શબ્દોમાં આપણે એમ કહીએ છીએ ફણગો ફૂટવો. બીજાંકુરણ, બીજનું અંકુરણ. તો વનસ્પતિમાં વૃદ્ધિની શરૂઆત ક્યાંથી થાય છે? બીજાંકુરણથી થશે. બીજાંકુરણ એ પહેલો તબક્કો છે કે જે વૃદ્ધિની ક્રિયા માટે જવાબદાર છે. બીજું, વનસ્પતિઓમાં વૃદ્ધિ જે છે એ અલગ અલગ પ્રકારે હોય છે. એટલે આપણે આ વનસ્પતિઓમાં જ્યારે વૃદ્ધિના માપનની ચર્ચા કરીએ છીએ તો એના માટે કઈ કઈ પદ્ધતિઓ વાપરી છે કે જેના આધારે ખબર પડે છે આપણને કે ના વનસ્પતિ પણ વૃદ્ધિ કરે છે. તો સૌથી પહેલાં એના કુલ વજનમાં વધારો થાય તો વૃદ્ધિ ગણી શકાય. કુલ વજનમાં વધારો. બીજા નંબર ઉપર શુષ્ક વજનમાં વધારો. કુલ વજનમાં વધારો, શુષ્ક વજનમાં વધારો, સપાટીય વિસ્તારમાં વધારો થાય. અથવા સપાટીય વિસ્તારમાં વધારો. આ બધી પ્રક્રિયાઓ જે છે એ વનસ્પતિના વૃદ્ધિના માપનની અંદર આપણે વાપરી શકીએ. બરાબર. કુલ 3 પ્રક્રિયાઓની આપણે વાત કરી છે. કુલ વજનમાં વધારો એટલે વનસ્પતિઓનું વજન જે છે એ વધે છે. વનસ્પતિઓનું કુલ વજન વધે છે. શુષ્ક વજન એટલે કે વનસ્પતિના શરીરમાંથી પાણી સિવાયનું વજન શુષ્ક વજન કહેવાય. સપાટીય વિસ્તારમાં વધારો એટલે કે પર્ણ કે પ્રકાંડ જે છે એમાં તમને જો વધારો જોવા મળે પણ નાનું હોય, મોટું થાય, પુષ્પ ખીલેલું ન હોય, ખીલી જાય તો એ સપાટીય વિસ્તારમાં થતો વધારો કહેવામાં આવે. આગળ જનરલી વૃદ્ધિ જે છે એની ઉપર ઘણા બધા પરિબળો જે છે એ અસર કરતા હોય છે. અમુક ઉદાહરણો આપણે જોવાના છે. ફોર એક્ઝામ્પલ કે મકાઈનું મૂલાગ્ર 1 કલાકમાં 17,500 નવા કોષનું નિર્માણ કરે છે. મકાઈનું મૂલાગ્ર 1 કલાકમાં 17,500 નવા કોષોનું નિર્માણ કરે છે. બીજા નંબર પર તરબૂચનો જે કોષ છે એ 3.5 લાખ ગણા વધારે કદમાં વધી શકે છે. તરબૂચનો એક કોષ 3.5 લાખ ગણા કોષમાં વધી શકે છે. તો જો જનરલી બેની આપણે ચર્ચા કરીએ, પહેલાંની અંદર તમને એમ કીધું છે કે 1 કલાકમાં 17,500 નવા કોષોનું સર્જન થાય છે. તો અહીંયા જે વાત છે એ સંખ્યા દર્શાવે છે. જો તમે એકલા કોષો સર્જી શકે છે. અહીંયા તમને એવું કહે છે કે એક કોષ છે તરબૂચનો એ 3.5 લાખ ગણા કોષમાં કન્વર્ટ થઈ શકે છે. મીન્સ કે અહીંયા કદ દર્શાવ્યું છે તમને.
પહેલામાં સંખ્યા દર્શાવી છે, બીજામાં કદ દર્શાવ્યું છે, બરાબર. તો કદ અને સંખ્યા જે છે આ બંને રીતે આપણે વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી શકાય છે. ચાલો, હવે વૃદ્ધિની પ્રક્રિયા જે છે એને માપવા માટે ઓક્ઝેનોમીટર વપરાય છે. વૃદ્ધિ માપન માટે વપરાતું સાધન. ઓક્ઝેનોમીટર વૃદ્ધિના માપનની ક્રિયા સાથે સંકળાયેલું હોય છે, એટલે એને માપી શકે છે, બરાબર. ઓકે, ચાલો. વૃદ્ધિની ક્રિયા જે છે આમ તો સળંગ છે, પણ એને સમજવા માટે આપણે એને 3 તબક્કામાં ડિવાઈડ કરીએ છીએ. એટલે વૃદ્ધિની ક્રિયાના તબક્કાઓ. પહેલો તબક્કો જે છે એને કહેવામાં આવે છે કોષ વિભાજન તબક્કો. શું કહેવાય? કોષ વિભાજન તબક્કો. જનરલી વૃદ્ધિ તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા એને કોષ નિર્માણ તબક્કો પણ કહેવાય. કોષ નિર્માણ તબક્કો અથવા તો વર્ધનશીલ અવસ્થા પણ કહેવાય. કોષ વિભાજન તબક્કો, કોષ નિર્માણ તબક્કો અથવા તો વર્ધનશીલ અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો તબક્કો જે છે એને કોષ વિસ્તરણ અથવા કોષ પ્રલંબન અવસ્થા કહેવામાં આવે. કોષ વિસ્તરણ તબક્કો અથવા કોષ પ્રલંબન અવસ્થા. અને ત્રીજો તબક્કો છે કે જે વિભેદીકરણ સાથે સંકળાયેલો છે, એને કોષ વિભેદન અવસ્થા અથવા કોષ પરિપક્વન અવસ્થા કહેવામાં આવે. કોષ વિભેદન અવસ્થા અથવા કોષ પરિપક્વ અવસ્થા તરીકે ઓળખવામાં આવે. ચલો હવે આગળ જઈએ આપણે. હવે આપણે 3 તબક્કાઓ જે છે ને એ જોવાના છે વિસ્તારપૂર્વક. જો 3 તબક્કાની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીએ કોષ વિભાજન તબક્કો. આમ તો અહીંયા આખા ચાર્ટ ફોર્મમાં લખી નાખીએ, એટલે તમે કદાચ આ નહીં લખવાના, ડાયરેક્ટ લખશો તોય ચાલશે, આપણે વધારે મહેનત નથી કરવી. વૃદ્ધિના તબક્કાઓ. સૌથી પહેલા તબક્કા વિશે વાત કરીએ આપણે. કોષ વિભાજન તબક્કો તરીકે ઓળખાય, અથવા તો બીજા શબ્દોમાં કોષ નિર્માણ તબક્કો. કોષ વિભાજન તબક્કો અથવા કોષ નિર્માણ તબક્કો અથવા વર્ધનશીલ અવસ્થા. એક શબ્દ અહીંયા તમને જોવા મળશે વર્ધનશીલ, જે આપણે જાણીએ છીએ મુજબ કે વર્ધનશીલ અવસ્થા જે છે એ હંમેશા વર્ધનશીલ પેશી અથવા વર્ધમાન પેશી ધરાવે. આની એક લાક્ષણિકતા એવી છે કે વર્ધનશીલ પેશી ધરાવે. આ તબક્કામાં સતત
સમવિભાજનની ક્રિયા થાય છે। કોષ વિભાજન, જો સમવિભાજન એક પ્રકારનું કોષ વિભાજન જ છે, એટલે કોષ વિભાજનની આ પ્રક્રિયાથી કોષોની સંખ્યામાં વધારો થાય છે। એટલે આ તબક્કાનું કામ શું છે? કોષોની સંખ્યામાં ઇન શોર્ટમાં વધારો કરવાનું, બરાબર। બીજો તબક્કો જે છે, આ એક શબ્દ ખાસ યાદ રાખશું, કોષની સંખ્યામાં વધારો આ તબક્કામાં થશે। સેકન્ડ નંબર ઉપર કોષ વિસ્તરણ તબક્કો અથવા કોષ પ્રલંબન તબક્કો। ચાલો, કોષ વિસ્તરણ તબક્કો અથવા કોષ પ્રલંબન તબક્કો। આ તબક્કાની અંદર કોષોના કદમાં વધારો થાય। કોષોના કદમાં વધારો થાય, ઇન શોર્ટમાં કોષોનું વિસ્તરણ થાય, સાઇઝ વધે। અને આની અંદર કોષ રસમાં વધારો થાય, અને કોષ રસમાં વધારો થવાથી કોષોનું કદ જે છે એ વધે। એટલે અહીંયા આ યાદ રાખવાનું, કોષના કદમાં વધારો થાય। લાસ્ટ, કોષ વિભેદન અવસ્થા। કોષ વિભેદન અવસ્થા અથવા કોષ પરિપક્વન અવસ્થા। વિભેદન અથવા પરિપક્વતા જે છે અહીંયા પ્રાપ્ત થાય, ખાસ કરીને મેચ્યોરિટી કહેવામાં આવે છે ને। તો એક આ શબ્દ હમણાં આપણે ભણ્યા વૃદ્ધિ, જેનો અર્થ આપણે એવો લખ્યો કોષોની સંખ્યામાં થતો વધારો, જે કોષ વિભાજનથી થાય છે। બીજી પ્રક્રિયા વિકાસ। વિકાસ જે છે ને એ બે પ્રક્રિયાઓનો સમન્વય છે, વૃદ્ધિ પ્લસ વિભેદન। વૃદ્ધિ બહુ સરળ પ્રક્રિયા છે, પણ વિકાસ જટિલ પ્રક્રિયા છે। વિકાસને સમજવો એટલો સહેલો નથી જેટલું તમે ધારો છો, બરાબર। બહુ ઓછા લોકો સમજી શકે છે, 0.0001% જેવા, અને જે સમજે છે ને એ પૂરું નથી સમજી શકતા। પૂરા સમજે તો વાંધો ન આવે। લેટ્સ ગો, જવા દો, બાયોલોજીને પકડીએ આપણે, વિકાસને ગોળી મારી। વૃદ્ધિ અને વિભેદનની વાત કરતા હતા। વૃદ્ધિ ઉપર જોયું આપણે, કોષોની સંખ્યામાં વધારો થાય। વિભેદન જે છે આ એક શબ્દ, વિભેદનની પ્રક્રિયાથી કોષોનો સમૂહ જે છે એ પેશીમાં કન્વર્ટ થાય। શું થાય? વિભેદનની પ્રક્રિયાથી કોષોનો સમૂહ જે છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? પેશીમાં કન્વર્ટ થઈ જશે। કોષો કન્વર્ટ થાય પેશીમાં, તો આ પ્રક્રિયાને વિભેદન કહેવાય। અહીંયા કોષો, પરિપક્વ કોષો જે છે એ પેશી નિર્માણની રચના કરશે। પરિપક્વ કોષો પેશીઓનું સર્જન કરવાનું કામ કરે છે। તો આ અવસ્થા જે છે એ છેલ્લી અવસ્થા છે। જનરલી વનસ્પતિના જે પરિપક્વ કોષો થઈ ગયા હોય એ જ બધા ભેગા મળીને પેશી બનાવશે। જે પરિપક્વ નથી એ પરિપક્વ થશે, પરિપક્વ થાય પછી જ પેશી બને। અપરિપક્વ અવસ્થાએ ક્યારે પેશીનું સર્જન જે છે એ વનસ્પતિઓમાં થશે નહીં, બરાબર। ચાલો હવે આગળ વધી। તો હવે આગળ વાત કરશું આપણે વૃદ્ધિ દર, ગ્રોથ રેટ। જો તમને એક વાત કહી દઉં, આજથી હું ઘણો બધો સુધરી ગયો છું। આઈ એમ કમ્પ્લીટલી ડિસેન્ટ। એટલે દરરોજ હમણાં 15 દિવસથી 1-1 કલાકના લેક્ચર લેતો, હવેથી 50 મિનિટ ઉપરના એક લેક્ચર નહીં લો, બરાબર। વૃદ્ધિ દર જોઈએ, બદલાવ આવી ગયો છે મારામાં। તો ચાલો, એકમ સમયમાં થતી વૃદ્ધિને વૃદ્ધિ દર કહેવામાં આવે છે। એટલે વૃદ્ધિ દર ઇઝ ઇક્વલ ટુ વૃદ્ધિ છેદમાં સમયગાળો। એટલે વૃદ્ધિ માટે જે કંઈ ટાઈમ પીરિયડ જે છે લાગે છે
એ સમયગાળો અને કેટલી વૃદ્ધિ થાય છે આ બેનું ગુણોત્તર એટલે વૃદ્ધિ દર, ગ્રોથ રેટ GR તરીકે ઓળખવામાં આવે. ચાલો એમાં આપણે અલગ અલગ પ્રકારની વૃદ્ધિ જોવાની છે. પહેલા નંબર ઉપર આપણે વાત કરશું સાંખ્યાકિક વૃદ્ધિ. અથવા એને સંખ્યાત્મક વૃદ્ધિ કહેવાય. વિશિષ્ટ પ્રકારની વૃદ્ધિ છે જેમાં બે બાળકોષોમાંથી એક જ બાળકોષ આગળ વધે જ્યારે બીજો જે છે એ વિભેદન પામે અને પરિપક્વ બને. શું હોય આમાં? સૌથી પહેલાં બે બાળકોષ હોય, એ બે બાળકોષમાંથી બાળકોષ એક અને બીજો બની જાય બાળકોષ બે. આ બે બાળકોષ છે એમાંથી જે પ્રથમ બાળકોષ હશે એટલે કે પહેલો વિચારી લઈ, બરાબર, એ વિભાજન પામશે. આ વિભાજન પામે જ્યારે બીજો બાળકોષ છે એ વિભાજન નહીં પામે, એ વિભેદનની ક્રિયા કરશે. વિભાજન પામતો નથી, વિભેદનની ક્રિયા કરે છે, બરાબર. ઇન શોર્ટમાં પેશીનું સર્જન કરશે. આ સાંખ્યાકિત વૃદ્ધિ જે છે એની લાક્ષણિકતા છે. બે બાળકોષ હોય, બરાબર, એમાંથી એક વિભાજન પામે એટલે આ જે છે વૃદ્ધિ કરશે. ઇન શોર્ટમાં વૃદ્ધિ કરે અને અહીંયા જે છે એ વૃદ્ધિ અટકી જાય, બરાબર. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. હવે એના જ વિશે વાત કરવાની છે. પેલી વૃદ્ધિ કેવી રીતે થાય આપણે એના વિશે ચર્ચા કરશું. તો જો શું વાત કરેલી હતી આપણે? આપણી પાસે બે બાળકોષો હોય, એમાંનો એક બાળકોષ જે છે એ એક બાળકોષ વૃદ્ધિની ક્રિયા કરશે, જ્યારે બીજો બાળકોષ જે છે એ વૃદ્ધિની ક્રિયા કરશે નહીં. તો ધારી લઈ કે આપણી પાસે બે બાળકોષ છે, એમાં પહેલો બાળકોષ જે છે એ આ છે. આ પહેલો બાળકોષ છે. એની એક્ઝેક્ટ બાજુની અંદર આ બીજો બાળકોષ છે. સાઇઝ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. એટલે અહીંયા આપણે લખી નાખી બાળકોષ એક અને આ છે બાળકોષ બે. હવે ખાસ કરીને લખાણ સંદર્ભે રાખી દો, આને બગડો આપવો પડે અને આને એકડો આપવો પડે. બાળકોષ એક, બાળકોષ બે. શું વાત કરી હતી? એક વિભાજન પામશે, બીજો વિભાજન નહીં પામે, એટલે આ બાળકોષ છે એ વિભાજન પામશે, બરાબર. શરૂઆત હંમેશા એકથી થાય. આ તો આપણે ઓલરેડી એડવાન્સ બતાવી દીધું છે. એક સ્ટેપ આપણે વધારીને વાત કરી તો શરૂઆતમાં એક સામાન્ય કોષ હોય આવી રીતે. આ સામાન્ય કોષ બહુ મોટો કોષ બની ગયો. આ એક સાધારણ કોષ છે, સામાન્ય કોષ. એ વિભેદન પામે, પહેલાં તો વૃદ્ધિ કરશે એટલે એમાંથી શું થાય? એકમાંથી બે બાળકોષ બની જશે. ચાલો એમાં આને આપણે 1 નંબર આપીને આને 2 નંબર આપી દઈએ. પહેલાં સામાન્ય કોષ હતો, બરાબર. હવે શું થાય છે? આ જે છે એ વૃદ્ધિ કરશે, આ નહીં કરે. એટલે એક કોષમાંથી કેટલા કોષો બનશે? 2 કોષો બનશે. આ એક કોષ, એમાંથી આ એક કોષ, આ બીજો કોષ.
આ વૃદ્ધિ નથી પામતો। જો બ્લેક કલરના જે છે ને એ ડબલ થતા જાય છે। હજી આપણે વિચારીએ તો 2 માંથી કેટલા બને? 4 કોષો બનશે। एक, 2, 3, 4 स्टेप बाय स्टेप प्रोसेस थशे। अहींयाथी अहींया, अहींयाथी अहींया, अहींयाथी अहींया। ध्यानथी जुओ, लाल रंगनो कोष विभेदन नहीं पामतो, बराबर। बाकीनो एक ज कोष जे छे विभेदन पामवानी क्षमता धरावे छे। खास करीने मूळ अने प्रकांडमां आ प्रमाणे वृद्धि जे छे थती होय छे। मूळ अने प्रकांडमां आ मुजब वृद्धि थाय छे। एक सूत्र आपणे याद राखवानुं छे, LT = L0 + RT। LT = L0 + RT। सूत्र समझीए पहला। L नो अर्थ थाय लेंथ, लंबाई इन शॉर्ट में। LT शू कहेवा मागे छे एनी वात करशुं। L0 शू कहेवा मागे छे एनी वात करशुं। R शू कहेवा मागे छे एनी वात करशुं ने T शू कहेवा मागे छे एनी वात करशुं। LT नो अर्थ एवो थाय के T समय वृद्धि एटले के लंबाई। T समय एटले आपेल समय एम। L0 एटले के शून्य समय एम, शरूआतना समय वृद्धि एम। R एटले वृद्धि अचळांक छे अथवा वृद्धि दर, रेट तमे राखो तो पण चालशे, बराबर। अने T एटले समयगाळो, केटला समयनी अंदर तमे काम करो छो। अठवाडियानी अंदर वृद्धि चकासो छो, महीनानी अंदर चकासो छो, 6 महीने चकासो छो, ए तमारुं T छे। એટલે તમને આમાં T, R અને L0 આપેલું હોય તો તમે LT મેળવી શકો છો। જનરલી આના દાખલા ક્યારે પૂછાતા નથી, બરાબર, એટલે આપણે કરાવતા નથી। નેક્સ્ટ નંબર 3। આજે વૃદ્ધિ જોઈ એવી નવી બીજા પ્રકારની વૃદ્ધિ જોવાની છે। બીજા પ્રકારની વૃદ્ધિનું નામ છે ભૌમિતિક વૃદ્ધિ। તો એને હવે આપણે અહીંયા બાજુમાં લખી નાખીએ। નંબર 2, ભૌમિતિક વૃદ્ધિ। ભૌમિતિક વૃદ્ધિ જે છે એ ખાસ કરીને સંતતિ કોષના સમસૂત્રી વિભાજનની ક્ષમતા જાળવે છે। સંતતિ એટલે બાળકોષ, સંતતિના સમસૂત્રી ભાજન બાદ, સમસૂત્રી ભાજન તમે સમજો છો, સમભાજન એમ, વિભાજનની ક્ષમતા જાળવે છે। એક જ મિનિટ, આનો એક ગ્રાફ આપણે દોરવાનો હતો, એ રહી ગયો, નથી કામ કરતું મગજ હમણાં તમારું। એક ગ્રાફ જે છે એનો દોરતા જઈએ આપણે। જો આમાં કન્ટિન્યુઅસ વિભાજન થાય છે, તમે જુઓ ને બધી બાજુથી વિભાજન જે છે ને થતું હોય છે, તો એનો જ્યારે આપણે ગ્રાફ દોરતા હોઈએ છીએ તો ગ્રાફ જે છે આ રીતે હોય છે। આ એક જનરલ ગ્રાફ છે જેમાં ખાસ કરીને હાઇટ આપણે માપતા હોઈએ છીએ, એટલે લંબાઈની વાત કરીએ છીએ। એટલે હું અહીંયા આપણે L લખું છું, અથવા તો અહીંયા હાઇટ પણ લખી નાખું, ચાલો। અને અહીંયા જે છે T મીન્સ ટાઈમ પીરિયડ આપણે માપતા હોઈએ છીએ। હવે જો ઓલરેડી એક કોષ તો હતો જ, એટલે થોડીક લંબાઈ તો હતી, પછી જ આપણે માપવાની શરૂઆત કરી છે ને। તો ફોર એક્ઝામ્પલ કે અહીંયા કોઈ એક મૂલ્ય છે, પોઈન્ટ છે, ત્યાંથી આ ગ્રાફ જે છે તમને આવો સીધો સટીક રેખા જેવો મળશે। કદાચ તમે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં આવા ગ્રાફ જોયા હોય તો જે અચળ વેગી ગતિ કે અચળ પ્રવેગી ગતિ કરતા હોય, બરાબર, તો એના માટે આવો ગ્રાફ આવે। એનો અર્થ એવો થાય કે કન્ટિન્યુઅસ એક કોષ વિભાજન પામશે જ, રાઈટ, ઓકે। તો હવે બીજું
ભૌમિતિક વૃદ્ધિની વાત કરતા હતા આપણે. નંબર 2 ભૌમિતિક વૃદ્ધિ. તો સંતતિના સમસૂત્રી ભાજન બાદ પણ વિભાજન થાય. સંતતિ બાળકોષો કીધા છે, બરાબર. વિભાજન થાય, અથવા તમે એમ પણ લખી શકો છો કે જે વિભાજનની ક્ષમતા છે એ જાળવી શકાય. વિભાજનની ક્ષમતા જાળવી. એક વખત સમસૂત્રી ભાજન થઈ જાય છે, આપણે જાણીએ છીએ કે ભાઈ સ્થાયી પેશીઓ પણ બનતી હોય છે, તો પણ વિભાજન જે છે એ શક્ય છે. આમાં બહુ સિમ્પલ છે. ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે આવી રીતે એક કોષ છે, તો એક કોષમાંથી આવી રીતે 2 કોષો બને. બેમાંથી 4 કોષો બને. અને 4માંથી 8 કોષો બને. હાલ છે આમ તો 4 લગી, 8 બહુ બધા દોરવા પડશે. નેક્સ્ટ, એટલે આવી રીતે કન્ટિન્યુઅસ વિભાજન જે છે એ તમને જોવા મળે, બરાબર. એના માટે એક સૂત્ર છે WT = W0 e⁻n. તો એની અંદર એ જે છે પ્રાકૃતિક લઘુગુણકનો આધાર છે, જેને આપણે લોગ કહીએ છીએ, બરાબર. પહેલાં આને આપણે હવે અહીંયા જે W છે ને વેઇટ માટે છે, એટલે WT = T સમયે કોઈ વનસ્પતિનું વજન. W0 એટલે 0 સમયે વજન. E એટલે પ્રાકૃતિક લોગ અંક, બરાબર. અને N, હવે N જે છે ને એ સંખ્યા જનરલી હોય છે, પણ અહીંયા આપણે N ની વાત નથી કરેલી. અહીંયા આપણે N બરાબર સોરી RT, N નહીં, N અહીં આવી ગયું. R બરાબર વૃદ્ધિ દર લેવાનો થશે અને T બરાબર સમયગાળો લેવાનો થશે. આ જે છે ને એ અંતિમ વજન કહેવાય T વાળું, અને આ જે છે ને એને પ્રારંભિક વજન કહેવાય 0 વાળું. આની અંદર ખાસ કરીને જે કંઈ આપણે ગ્રાફ બનાવવાનો છે એ ગ્રાફ તમને S આકારનો ગ્રાફ મળે. જો ગ્રાફમાં ચેન્જ ખાલી એટલો છે કે ત્યાં આપણે L લઈને કામ કરતા હતા અને અહીં આપણે W લઈને કામ કરવાનું છે. એટલે જ્યાં અહીંયા L આપણે મૂકેલું હતું ને અહીંયા આપણે W મૂકી દઈએ, ખાલી એટલો જ ફેર છે, બરાબર. એટલે વેઇટ અને ટાઈમ. જે મુજબ આપણે વાત કરી કે ગ્રાફ કેવો મળશે, S આકારનો મળશે, આવો મળશે. અને S આકારનો ગ્રાફ કહેવાય. ઓલરેડી આપણે ભણી ગયા છીએ ક્યાંક ને ક્યાંક સિગ્મોઇડ ચેપ્ટર નંબર 17ની અંદર. એના અમુક સ્ટેજ છે, જેમ કે શરૂઆતની અવસ્થા લેગ ફેસ કહેવામાં આવે, પછી બીજાને એક્સપોન્ટિશિયલ ફેસ કહેવામાં આવે અથવા તો લોગ ફેસ કહેવાય, અને લેગ ફેસ કહેવામાં આવે, અને લોગ ફેસ કહેવામાં આવે, અને આને સ્ટેબલ ફેસ કહેવામાં આવે. લોગ ફેસ જે છે ને એને ધીમી વૃદ્ધિની અવસ્થા કહેવાય. અહીંયા લખી નાખી, સોરી, લેગ ફેસ.
ધીમી વૃદ્ધિની અવસ્થા, એમ ધીમી વૃદ્ધિ અવસ્થા. બીજા નંબર ઉપર છે લોગ ફેઝ. તો લોગ ફેઝ જે છે એ ઝડપી વૃદ્ધિની અવસ્થા કહેવાય. અને બીજા શબ્દોમાં ધ ગ્રાન્ડ પીરિયડ ઓફ ગ્રોથ તરીકે ઓળખવામાં આવે. ગુજરાતીમાં કહીએ તો વૃદ્ધિનો ભવ્ય કાળ, વૃદ્ધિનો ભવ્ય કાળ. અને જેલું જે સ્ટેબલ ફેઝ છે એટલે એને સ્થાયી અવસ્થા કહેવામાં આવે. એટલે કે વૃદ્ધિ ત્યાં અટકી જાય છે અથવા તો સ્થાયી થઈ જાય છે. સ્થાયી અવસ્થા. શરૂઆતમાં શું હોય કે કોષોની સંખ્યા ઓછી હોય ને એટલે વૃદ્ધિ ધીમી હોય. ઉદાહરણ તરીકે 2 છે તો 4 થાય, 8 થાય, પછી 16, 32, 64, પછી ડાયરેક્ટ ડબલ થાય 128. એટલે લોગ ફેઝ આવે. ધ ગ્રાન્ડ પીરિયડ ઓફ ગ્રોથ, વૃદ્ધિનો ભવ્ય કાળ કહેવાય. અને લાસ્ટમાં સ્ટેબિલિટી આવે. બરાબર. એટલે લોગ ફેઝ, આજે આ ફેઝ છે એને આપણે નામ આપશું ધ ગ્રાન્ડ પીરિયડ ઓફ ગ્રોથ. બરાબર. ચલો આગળ જઈએ. હવે તો 2 પ્રકારની વૃદ્ધિ આપણે જોઈ. હવે આગળ વાત કરીએ. ચાલો નેક્સ્ટ, નિરપેક્ષ અથવા તો સાપેક્ષ વૃદ્ધિ. છેલ્લો વૃદ્ધિનો પ્રકાર આપણે જોઈ લઈએ મોર્નિંગ સેશન માટે. બરાબર, ઇનફ છે એટલું. ઓકે, ચાલો નિરપેક્ષ અને સાપેક્ષ વૃદ્ધિ જે છે એની આપણે વાત કરવાની છે. નિરપેક્ષ વૃદ્ધિ અને સાપેક્ષ વૃદ્ધિ. નિરપેક્ષ વૃદ્ધિ જે છે ખાસ કરીને વનસ્પતિ કે વનસ્પતિના કોઈ ભાગમાં એકમ સમય માટે થતી વૃદ્ધિ છે. વનસ્પતિ કે વનસ્પતિના કોઈ ભાગમાં એકમ સમયે થતી વૃદ્ધિ છે. સાપેક્ષ, કોઈને ધ્યાનમાં રાખીને કોઈની સાપેક્ષે જ્યારે આપણે ગણતરી કરતા હોય છે. બરાબર. તો વનસ્પતિ કે વનસ્પતિના ભાગોમાં પ્રારંભિક પરિણામના સંદર્ભમાં એકમ સમયે થતી વૃદ્ધિ દેખાડે. વનસ્પતિ કે વનસ્પતિના કોઈ ભાગમાં પ્રારંભિક સમયને ધ્યાનમાં લઈ કોઈ એકમ સમયે થતી વૃદ્ધિ દર્શાવે. સમજો, વનસ્પતિનો કોઈ એક ભાગ ધારી લો,
પ્રારંભ સમયને ધ્યાનમાં લઈને કોઈ એકમ સમય સુધી થતી વૃદ્ધિ દર્શાવે. ફોર એક્ઝામ્પલ કે આપણે વિચારીએ છીએ કે કોઈ એક પાંદડું છે, પર્ણની વાત કરી, બરાબર. તો એ પર્ણ જે છે 5 સેન્ટીમીટરનું કદ ધરાવે છે. આ એક પર્ણ છે. અત્યારે 5 સેન્ટીમીટર સ્ક્વેર જે છે એનું કદ છે, બરાબર. અત્યારે સ્ટાર્ટિંગ કન્ડિશન છે. પછી થોડા દિવસ બાદ એ 10 સેન્ટીમીટર સ્ક્વેરનું થઈ જાય છે. એનો અર્થ એવો થયો કે વનસ્પતિ કે વનસ્પતિના કોઈ ભાગમાં એકમ સમય થતી વૃદ્ધિ, એટલે કોઈ એકમ સમય આપ્યો, 5માંથી 10 સેન્ટીમીટર થઈ ગયું. એટલે આની સાઇઝ જે છે એ વધી ગઈ અને 5માંથી 10 પહોંચી ગયું. 5 સેન્ટીમીટર સ્ક્વેર, 10 સેન્ટીમીટર સ્ક્વેર. તો 5 સેન્ટીમીટર સ્ક્વેર જે છે શરૂઆત માટે હતું એમ, અને 10 જે છે એ અંતિમ માટે હતું. હવે ઉદાહરણ તરીકે કોઈ તમે ચોક્કસ સમયગાળો આપો છો, 7 દિવસ, ચેન્જ કરી નાખી થોડુંક, કે હવે જે પર્ણ આપણી પાસે છે એ 50 સેન્ટીમીટર વાળું છે. થોડો ટાઈમ જાય છે, 7 દિવસ લઈ લો, ચાલો એક અઠવાડિયું આપણે વિચારી લઈએ. તો 7 દિવસ બાદ એ 50માંથી 55 સેન્ટીમીટરનું થઈ જાય છે. ચાલો, આ 50 સેન્ટીમીટર સ્ક્વેર અને આ જે છે એ 55 સેન્ટીમીટર સ્ક્વેર. 7 દિવસની અંદરની વાત છે. તો તમે ધ્યાનપૂર્વક જુઓ કે પહેલાં કેસની અંદર સાપેક્ષ દર વધુ છે, અને આપણે એ નામ આપીએ. આમાં બંનેને સાપેક્ષ વિચારીને તો સાપેક્ષ દર વધુ. કેમ વધુ? શરૂઆતમાં 5 સેન્ટીમીટર હતું, તરત 10 જેવું થઈ ગયું, બરાબર. તો સાપેક્ષ દર વધુ છે. કેમ? કારણ કે સ્ટાર્ટિંગ જ ઓછી છે, શરૂઆત બહુ નાની છે, અંત થોડોક મોટો છે, બરાબર. એટલે કે 5 સેન્ટીમીટર સ્ક્વેરમાંથી ડાયરેક્ટ 10 સેન્ટીમીટર સ્ક્વેર બની ગયું. એટલે એનો અર્થ એવો થાય કે ભાઈ એનો સાપેક્ષ દર વધારે છે. બીજામાં વિચારો, જો પેલું જ માર્જિન મોટું છે, 50 સેન્ટીમીટરનું છે, 7 દિવસનો સમયગાળો લાગે છે. તો એની અંદર તમે વિચારો, અહીંયાથી અહીંયા પહોંચવા માટે આપણે એમ કીધું કે ભાઈ 7 દિવસ લાગે છે. ફોર એક્ઝામ્પલ આ બી કેસ છે. તો અહીંયા સાપેક્ષ દર ઓછો કહેવાય. જો અહીંયા તમે શું થયું, 5માંથી તમે 10 પહોંચી ગયા. એટલે એનો અર્થ એવો થયો કે પર્ણની અંદર રહેલા બધા જ કોષો જે છે ને, બધા જ કોષો એ વિભાજન કરે છે અને ડબલ કરે છે. એટલે કહેવાનો અર્થ એવો કે બધા જ કોષો કામ કરે છે, બધા જ કોષો કદાચ વિભાજન પામે છે. એટલે વિભાજનની કેપેસિટી કેટલી થઈ? બધા કોષોની. તો એનો સાપેક્ષ દર 100% થયો કહેવાય. શું થયો કહેવાય? 100%. અહીંયા જો 50થી 100 નથી થયા, ધ્યાન રાખજો, 50થી 100 થયા નથી, માત્ર 50થી 55 થયા. એટલે કે 50 સેન્ટીમીટર સ્ક્વેરથી લઈને માત્ર 55 સેન્ટીમીટર સ્ક્વેરે પહોંચ્યા. તો કહેવાનો અર્થ એવો થાય કે સાપેક્ષ દર 50થી 55 સુધી 10% જેટલો છે, અથવા એની કરતાં ઓછો છે. 5નો જ વધારો થયો, બરાબર. એટલે આપણે શું કહી શકાય? 10% જેટલો છે. ઓકે, તો બસ આપણે આજે કીધું એ મુજબ આટલું રાખશું, બરાબર. બાકીનું જે છે આવતીકાલે, બપોરે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.